ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાના પુસ્તક શબ્દની સુગંધમાંથી આજે સાંભળીએ એટીટ્યૂડનું મહત્ત્વ. આકાશને આંબતા એક વૃક્ષની ટોચ પર આવેલ ગરુડના માળામાં એક દિવસ બરાબરની તૈયારી ચાલી રહી હતી. એ દિવસ એક ખાસ દિવસ હતો. નાનકડા ગરુડ બાળને હવે પ્રથમ ઉડાન ભરવાનો સમય થઈ ગયો હતો. ગરુડ પિતાએ એની સાથે ખૂબ જ વિશ્વાસથી વાત કરી, બધું સમજાવ્યું અને કહ્યું, દીકરા, આજે તારે પ્રથમ વખત ઉડવાનું છે. ઉડવા અંગે તું બધું જ જાણે છે. બસ આજે એ જ્ઞાન અમલમાં મૂકી તારે આકાશને આંબી લેવાનું છે. યાદ રાખજે કે તું એક ગરુડ બાળ છે. જા, તારી પ્રથમ ઉડાનને અદ્ભુત બનાવી દે. ગરુડ પિતા પોતાના માળામાં ટટ્ટાર ઊભા રહીને આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે બોલતા હતા. પરંતુ નાનકડા ગરુડ બાળના મનમાં થોડીક શંકાઓ સળવળતી હતી. પિતાએ એનો વિશ્વાસ વધારતી ઘણી વાતો કરી, પણ એના મનમાં ઘેરાયેલા શંકાના વાદળો વિખરાતા નહોતા. ઘણા બધા સવાલો એના મનમાં તોફાન મચાવી રહ્યા હતા. પિતાને પૂછ્યા વિના મનનું સમાધાન નહીં જ થાય એવું લાગતા એને પિતાની નજર સાથે નજર મિલાવીને પૂછ્યું, પિતાજી, હું ઉડવા માટે તૈયાર છું, પરંતુ મારા મનમાં થોડાક સવાલો છે. શું હું એ સવાલો તમને પૂછી શકું ખરો? ચોક્કસ પૂછી શકે. બોલ, શું પૂછવું છે તારે? બાપે એક ગરુડને છાજે એવી અકળતા સાથે કહ્યું. શું હું એટલે દૂર સુધી જઈ શકીશ? બચ્ચાએ પૂછ્યું. તું કેટલે દૂર સુધી જોઈ શકે છે? બાપે સવાલ પૂછ્યો. હું કેટલે ઊંચે સુધી ઉડી શકીશ? આગળના પ્રશ્નનો બાપે આપેલ જવાબ બરાબર ન સમજાયો. તેમ છતાં બચ્ચાએ બીજો પ્રશ્ન કર્યો. તું પૂરી તાકાતથી તારી પાંખો કેટલી પહોળી કરી શકે છે? બાપે આ વખતે પણ એવો જ જવાબ આપ્યો. જો એક ધારું ઉડું તો હું કેટલી વાર સુધી સતત ઉડી શકીશ? ક્ષિતિજ કેટલી દૂર હોય છે એ તું જાણે છે? બાપે ફરીથી આમાં સવાલ રૂપે જ જવાબ આપ્યો. પછી કહ્યું, હા, એક વાત તને કહી દઉં કે ક્ષિતિજને એક ટેવ હોય છે હંમેશા દૂર દૂર રહેવાની. આ કેટલું સરસ મજાનું કહ્યું. ક્ષિતિજને ટેવ હોય છે હંમેશા દૂર દૂર રહેવાની. બચ્ચાને બરાબર સમજાતું હતું કે નહીં એની તો એને ખુદને પણ ખબર નહોતી પડતી. પરંતુ એના મનમાં એ દિવસે વિચારોનું જે વાવાઝોડું ઉઠ્યું હતું તે થંભવાનું નામ નહોતું લેતું. એણે ફરી એક વખત મનમાં ચાલી રહેલા વિચારોને પ્રશ્નનું સ્વરૂપ આપ્યું. એણે બાપને પૂછ્યું, મારે કેટલા અને કેવા સપના જોવા જોઈએ? તું કેટલા અને કેવા સપના જોઈ શકે છે? બાપ પણ એ દિવસે ખરા વિચિત્ર જવાબ આપતો હતો. હું ઉડવામાં અને મારા સપનાઓમાં સાકાર કરવા કેટલી ખ્યાતિ પ્રાપ્ત કરી શકીશ? બચ્ચાએ પૂછ્યું. તને તારી જાતમાં કેટલો વિશ્વાસ છે? બાપે એવો જ જવાબ આપ્યો. હવે ગરુડ બાળ બરાબર અકળાઈ ગયું. એક તો એ પ્રથમ વખત ઉડવાની તૈયારી કરતું હતું એનું ટેન્શન હતું. મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને બીજી બાજુ એનો બાપ એક પણ સવાલનો સરખો જવાબ આપતો ન હતો. એણે બાપને થોડીક ખીજ સાથે કહ્યું, મારા એક પણ સવાલનો તમે સરખો જવાબ કેમ નથી આપતા? નહીં, બિલકુલ નહીં. મેં તારા બધા જ સવાલના બરાબર જવાબ આપ્યા છે, બાપે કહ્યું. ના હો, તમે એક પણ સવાલનો સીધો જવાબ આપ્યો જ નથી. મને યાદ કરો. તમે મારા દરેક સવાલના જવાબ તમે સવાલ જ પૂછ્યો છે એને બરાબર જવાબ કહેવાય? બચ્ચાએ રોષ ઠાલવ્યો. અરે મારા દીકરા, મારાથી બની શકે એટલા સ્પષ્ટ જવાબો તો મેં આપ્યા છે, બાપે કહ્યું. તારા મનની શંકાનું સમાધાન થાય એવી મેં પૂરી કોશિશ કરી છે. પછી ભલે ને એ પ્રશ્નના જવાબમાં પ્રશ્ન તરીકે કેમ ન હોય. પણ તમે તો માસ્ટર ગરુડ છો. તમે મારા બધા જ સવાલોના જવાબ આપી જ શકો એમ છો. તમારા જેટલું આ બધી બાબતોનું જ્ઞાન બીજા કોઈની પાસે નથી. જો તમે પણ મારા આ બધા પ્રશ્નોના સરખા જવાબ નહીં આપો તો બીજું કોણ આપશે? ગરુડ બાળે પિતાને કહ્યું. તું પોતે જ જવાબ બની શકીશ, બાપે કહ્યું. હું કેવી રીતે? બચ્ચાને નવાઈ લાગી. કારણ કે બેટા, તમારે કેટલું ઉડવું, કેટલું ઊંચે સુધી પહોંચવું, કેવા સપના જોવા, શું ધ્યેય પ્રાપ્ત કરવું,
એ કઈ રીતે પ્રાપ્ત કરવું એ તમે પોતે જ નક્કી કરી શકો છો. તમારા માટે એ બીજું કોઈ નક્કી ન જ કરી શકે. દરેક ગરુડ માટે આ દરેક પ્રશ્નની વ્યાખ્યા અને ઉત્તર બંને સાવ જુદા હોઈ શકે છે. તમારી તાકાત શી છે, તમારા હૃદયમાં શું પડ્યું છે અને તમે ક્યાં સુધી આગળ વધી શકો છો એ તો તમે અને ઈશ્વર બે જ જાણી શકો છો. એટલે તે જે સવાલો પૂછ્યા છે એના જવાબ પણ તું જ આપી શકે. તમારી શક્તિ તેમજ તમારી મર્યાદા તમારા પોતાના વિચારોથી જ નક્કી થાય છે. તમે જ તમારી જાતને કોઈ મર્યાદામાં ન બાંધી દો અને આગળ વધતા રહો, ઊંચે ઉડતા રહો. આકાશને આંબતા રોકવાવાળું બીજું કોઈ જ નથી, ગરુડ બાપે કહ્યું. હવે બચ્ચાને કંઈક સમજાયું. ઘડીક એ વિચારમાં પડી ગયું. પછી 2-4 ઊંડા શ્વાસ લીધા. બાપની સામે જોઈને બોલ્યું, મને હવે બધું સમજાય છે અને સ્પષ્ટ દેખાય છે. બસ તમારા આશીર્વાદ જોઈએ છે. બાપે એના માથા પર પાંખ પસવારી એણે પણ એ વહાલ ભર્યા સ્પર્શ સાથે એક ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું, મારા આશીર્વાદ તારી સાથે જ હોય દીકરા. હવે તારી પાંખો ફેલાવ, સામે ક્ષિતિજ સામે જો અને જા આકાશને આંબી લે. બાપના અવાજમાં થોડીક ભીનાશ હતી, પણ બચ્ચાની પાંખોમાં આખું આકાશ સમાઈ ગયું હતું.